જય સ્વામિનારાયણ ડ્રીમર્સ. હલો. આજે આપણે આગળ વધશું મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. એમાં આજે આપણે મગજની રચના અને તેના કાર્ય વિશે માહિતી મેળવશું. મનુષ્યનું મગજ ક્યાં આવેલું હોય તો કે ખોપરીની અંદર, જે મસ્તક પેટીના અસ્થિઓ છે એની અંદર રક્ષાયેલું હોય છે. ખોપરીમાં મસ્તક પેટીના અસ્થિઓ, એનાથી રક્ષાયેલું આ માનવ મગજ છે. રક્ષણની બીજી રચના જોઈએ કે મસ્તક પેટી સિવાય મગજની ફરતે મસ્તિષ્ક આવરણ આવેલા હોય, મેનેન્જીસ એટલે કે મસ્તિષ્ક આવરણ આવેલા હોય. 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય, 1, 2 અને આવા 3 આવરણ છે. મગજની ફરતે આવેલા 3 આવરણ એને મેનેન્જીસ એટલે કે મસ્તિષ્ક આવરણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી બહાર હોય એને બાહ્ય તાનિકા, મસ્તિષ્ક આવરણમાં સૌથી બહાર હોય એને કહેવાય બાહ્ય તાનિકા, સૌથી બહારનું એટલે બાહ્ય તાનિકા તરીકે ઓળખવામાં આવે છે, જે કોલેજન તંતુનું બનેલું હોય છે. કોલેજન સંયોજક પેશી છે એનું બનેલું હોય, પ્રોટીનનું બનેલું હોય છે. મધ્ય તાનિકા જે વચ્ચેનું છે, આ મધ્ય તાનિકા, એ મધ્ય તાનિકા છે એમ ગડીયુક્ત હોય. જે મગજની રચનામાં ગડી જોવા મળશે, ગાયરી એટલે કે ગડી, એમ એ પણ ગડીયુક્ત હોય અને એમાંથી રસાંકુરો ઉત્પન્ન થાય, જેને મધ્ય તાનિકા રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. અને મગજમાં રહેલા પ્રવાહી એટલે કે મસ્તિષ્ક મેરુજળના શોષણ સાથે સંકળાયેલું છે. અને સૌથી અંદરનું જે પડ છે એને અંતઃતાનિકા તરીકે ઓળખાય છે. મગજનું જે બૃહદ મસ્તિષ્કની રચનામાં જે ખાંચ આવેલી હોય એટલે કે જે સલકાઈ આવેલી હોય એની અંદર આ ભળી જાય છે, એટલે કે સલકાઈની અંદર વિલીનીકરણ પામે છે. તો મગજની ફરતે 3 આવરણ, જે રક્ષણાત્મક રચના છે, 3 આવરણ આવેલા હોય. બાહ્ય તાનિકા જે કોલેજન તંતુનું મળેલું, મધ્ય તાનિકા જે રસાંકુરો ધરાવે અને મસ્તિષ્ક મેરુજળના શોષણ સાથે સંકળાયેલું, અને અંતઃતાનિકા છે એ સલકાઈની સાથે વળી જાય. તો આ રક્ષણની રચનામાં બાહ્ય તાનિકા, મધ્ય તાનિકા, અંતઃતાનિકા એટલે કે મસ્તિષ્ક આવરણ, જેને મેનેન્જીસ કહેવાય. જો આની અંદર સોજો આવે એટલે કે મસ્તિષ્ક આવરણમાં જો સોજો આવે તો એનાથી જે રોગ ઉત્પન્ન થાય એને મેનેન્જાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. મેનેન્જાઇટિસ. તો રક્ષણની રચનામાં ખોપરી જે કંકાલ તંત્રનો ભાગ છે એમાં રક્ષણ થાય, અને બીજી રક્ષણની રચના તરીકે મસ્તિષ્ક આવરણ. મગજની આપણે આંતરિક રચના જોઈએ તો માનવ મગજના આપણે 3 ભાગ પાડી શકીએ: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. મગજના આપણે 3 ભાગ પાડ્યા: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. અગ્ર મગજ તરીકે બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય. અગ્ર મગજ તરીકે બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય. બૃહદ મસ્તિષ્ક એટલે સૌથી મોટું, જેને આપણે મોટું મગજ કહીએ. બૃહદ મસ્તિષ્ક એટલે જેને આપણે મોટું મગજ કહીએ છીએ તે, તો એ મગજનો સૌથી ઉપરનો વિસ્તાર છે. તમે આમાં સ્પષ્ટ આ 3D મોડેલમાં જોઈ શકશો કે આ માનવ મગજ છે. આ માનવ મગજમાં જે આ સૌથી ઉપર દેખાય છે એને કહેવાય બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક છે 2 પાર્શ્વ ભાગોનું બનેલું છે. અહીંથી તમે જોઈ શકો આ 2 પાર્શ્વ ભાગ છે. એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી આપણે અલગ કરીએ, માનવ મગજનું ડિસેક્શન થઈ ગયું તો 2 ભાગ અલગ થયા. તો આ 2 પાર્શ્વ ભાગને કહેવાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, જેને આપણે ફરીથી જોડી દઈએ. આ જે બૃહદ મસ્તિષ્ક છે એ આમ એની આંતરિક રચનામાં તમને ગડી જોવા મળે, ઉપસેલો ભાગ જોવા મળે. જે ઉપસેલો ભાગ છે એને કહેવાય ગાયરી. જે ઉપસેલો ભાગ છે એને કહેવાય ગાયરી, અને એને કારણે જે ખાંચ બને છે એ ખાંચને કહેવાય સલકાઈ. એટલે આખી રચનામાં તમે ઉપસેલો ભાગ એટલે ગડી એટલે કે ગાયરી અને જે ખાંચ એટલે કે સલકાઈ જોવા મળે છે, જેને કારણે વધારે પ્રમાણમાં ચેતાપેશીનો સમાવેશ થઈ શકે. ઉપરાંત 3 મોટી ખાંચ હોય. આ એક ખાંચ, આ બીજી ખાંચ અને ત્રીજી. આ 3 જે મોટી ખાંચ છે એને ફિશર્સ તરીકે ઓળખવામાં આવે છે. 1, 2 અને 3. આ જે 3 મોટી ખાંચ છે એને ફિશર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે હ્યુમન બ્રેઇન છે, બરાબર, એ હ્યુમન બ્રેઇનની અંદર જે સૌથી મોટો ભાગ છે બૃહદ મસ્તિષ્ક એટલે કે મોટું મગજ, જે 2 પાર્શ્વ ભાગનો બનેલો હોય. પાર્શ્વ એટલે સાઈડ બાય સાઈડ. આ પાર્શ્વ ભાગને કહેવાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. કાર્યની દ્રષ્ટિએ આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એ પણ અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલો હોય. જેમ કે આને કહેવાય અગ્ર કપાલી ખંડ. અગ્ર કપાલી ખંડ, અસ્થિ નહીં, ખોપરીની રચનામાં અસ્થિના નામ આવે. સૈમ, અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, એ અસ્થિ છે મસ્તક પેટીના. અહીંયા આપણે મગજની વાત કરીએ છીએ
તો મગજનો જે આ ભાગ છે એને કહેવાય અગ્ર કપાલી ખંડ, જે વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલો છે. આને કહેવાય મધ્ય કપાલી ખંડ, જે પણ વિશિષ્ટ કાર્ય. આપણે અત્યારે માત્ર મગજની રચના વિશે જાણીશું, મગજના કાર્ય આપણે અલગથી જોઈશું. તો આને મધ્ય કપાલી કહેવાય, અને પાછળ છે એને કહેવાય પશ્ચ કપાલી. અગ્ર કપાલી, મધ્ય કપાલી અને પશ્ચ કપાલી. અને પાર્શ્વ ભાગમાં આવે એને કહેવાય શંખક ખંડ. તો મગજના બૃહદ મસ્તિષ્કના કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ સંવેદી વિસ્તારો એટલે અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી અને શંખક ખંડ. અસ્થિ કહીએ તો એ કંકાલ તંત્રનો ટોપિક થઈ જાય, એટલે બંને વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા છે એ સમજવી. તો આજે બૃહદ મસ્તિષ્કની વાત કરી. એ બૃહદ મસ્તિષ્ક એ બે ગોળાર્ધનું બનેલું હોય. આ બંને ગોળાર્ધ આમ જોડાયેલા છે, એને આપણે છૂટા પાડીએ તો આમ આડા જોડાયેલા છે. એ કોના દ્વારા જોડાય? તો કે આના દ્વારા જોડાય. આ ચેતાતંતુનો આડો પટ્ટો છે. આ ચેતાતંતુનો જે આડો પટ્ટો છે એને કહેવાય કેલોસમ કાય. આને કહેવાય કેલોસમ કાય, જે આમ બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડી રાખે છે, એમ કહી શકાય, આમ જોડી રાખે છે. તો કેલોસમ કાય એટલે શું? તો કે આ જે ચેતાતંતુનો આડો પટ્ટો છે, આ ચેતાતંતુનો આડો પટ્ટો આ બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને આમ વચ્ચેથી આડા જોડી રાખવાનું કાર્ય કરે છે. આ કેલોસમ કાય. કેલોસમ કાયનો અગ્ર અને પાતળો ભાગ એને જેનું તરીકે ઓળખવામાં આવે છે. આ કેલોસમ કાયનો અગ્ર ભાગ અને પાતળો ભાગ એટલે જેનું. અને કેલોસમ કાયનો પશ્ચ અને ટૂંકો ભાગ એને સ્પ્લેનિયમ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સ્પ્લેનિયમ. તો કેલોસમ કાય ચેતાતંતુનો આડો પટ્ટો જે બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડી રાખે. અગ્ર અને પાતળો ભાગ એટલે જેનું, અને પશ્ચ અને ટૂંકો ભાગ એટલે સ્પ્લેનિયમ. કેલોસમ કાયમાંથી એક પટ્ટી ઉત્પન્ન થાય, આવડિયા પટ્ટી. આ જે પટ્ટી ઉત્પન્ન થાય એને ફોર્નિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? ફોર્નિક્સ. એને ફોર્નિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અગ્ર મગજની અંદર આપણે બૃહદ મસ્તિષ્ક વિશે માહિતી મેળવી. આ બંને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ અંદરથી પોલા હોય, એટલે કે પોલાણ ધરાવે છે. અને એ જે પોલાણ છે એને કહેવાય મસ્તિષ્ક ગુહા. એને શું કહેવામાં આવે છે? મસ્તિષ્ક ગુહા. તો બંને ગોળાર્ધની અંદર પોલાણ છે, તો એને પ્રથમ ગુહા અથવા દ્વિતીય ગુહા, એટલે પ્રથમ અને દ્વિતીય, અથવા તો એને પાર્શ્વ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્તિષ્ક ગુહાની રચના છે. તો આ જે છે એ બૃહદ મસ્તિષ્ક છે. આ બે બૃહદ મસ્તિષ્કમાં એક એક પોલાણ છે, એટલે એને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ગુહા, અથવા તો સાઈડ બાય છે એટલે એને કહેવાય પાર્શ્વ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. આ જે પોલાણ છે એટલે કે મસ્તિષ્ક ગુહા છે એની અંદર પ્રવાહી ભરેલું હોય, એને કહેવાય મસ્તિષ્ક મેરુજળ. આ પ્રવાહીને શું કહેવામાં આવે છે? મસ્તિષ્ક મેરુજળ પ્રવાહી. એટલે મગજ એક પોલું અંગ છે. મગજની અંદર જે મોટું મગજ એટલે કે બૃહદ મસ્તિષ્ક છે એના બે પોલાણની અંદર આંતરિક રીતે જે પોલાણ છે એને મસ્તિષ્ક ગુહામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય, અથવા જેને કહેવાય પાર્શ્વ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. હવે મગજનો અગ્ર મગજનો બીજો ભાગ છે આંતર મસ્તિષ્ક. આંતર મસ્તિષ્કની અંદર થેલેમસ, હાઇપોથેલેમસ અને એપિથેલેમસ, એપિથેલેમસ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહેશું આંતર મસ્તિષ્ક. આ આંતર મસ્તિષ્કનો ભાગ છે. આ જે છે એને કહેવાય એપિથેલેમસ. ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે એપિથેલેમસ કોઈ ચેતાકીય એટલે કે ચેતાપેશીની બનેલી રચના નથી, માત્ર રુધિર કેશિકા ઝાડ છે. એપિથેલેમસ એ કોઈ ચેતાકીય એટલે કે ચેતાપેશીની બનેલી રચના નથી, પરંતુ માત્ર રુધિર કેશિકા ઝાડ છે. મગજનો આ જે ભાગ છે એ પણ પોલાણ ધરાવે. એ પોલાણને આપણે કહેશું તૃતીય ગુહા. આ તૃતીય ગુહા એ દર્શાવ્યું છે, આ તૃતીય ગુહા. તો એ જે તૃતીય ગુહાની છત ઉપરનો ભાગ છે એ કોણ બનાવે? તો કે એપિથેલેમસ. એનું તળિયું કોના દ્વારા બનશે? તો કે હાઇપોથેલેમસ. આ છત બનાવે તો આ નીચેનો ભાગ છે એને શું કહેવાય? તળિયું. ઉપર છત, નીચે તળિયું, એને કહેવાય હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસમાંથી એક દંડ જેવી રચના ઉત્પન્ન થાય. આ જે દંડ જેવી રચના ઉત્પન્ન થાય એને કહેવાય મસ્તિષ્ક નિવાપ. આ જે દંડ જેવી રચના ઉત્પન્ન થઈ છે આટલો ભાગ, એને શું કહેવામાં આવે? મસ્તિષ્ક નિવાપ. નિવાપ એટલે ગરણી જેવી રચના મગજમાંથી નીકળે એટલે મસ્તિષ્ક નિવાપ. અને એના અગ્ર છેડે એક અગત્યની ગ્રંથિ એટલે કે પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે. આ પિચ્યુટરી ગ્રંથિ છે. હાઇપોથેલેમસ જે તૃતીય ગુહાનું તળિયું બનાવે. એપી એટલે ઉપર, હાઇપો એટલે નીચે, અને એપિથેલેમસ છે એ છત બનાવે. આ જે હાઇપોથેલેમસ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે, અને એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોને હાઇપોથેલેમો હોર્મોન્સ એટલે કે હાઇપોથેલેમસ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જે પિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે. એટલે હાઇપોથેલેમસ એક એવી રચના છે કે જે ચેતાતંત્ર
અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેને જોડતી રચના કહી શકાય કે બે ગુણધર્મો ધરાવે. ચેતાતંત્ર પણ છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે. અને ત્રીજો ભાગ છે આંતરમસ્તિષ્કનો, એને કહેવાય થેલેમસ. થેલેમસ છે એ પાર્શ્વ બાજુ રચે. તો કોઈ પણ એક પોલાણ છે એની બે પાર્શ્વ બાજુ, એ પાર્શ્વ બાજુ એટલે થેલેમસ, ઉપર છત એટલે એપિથેલેમસ, અને નીચે તળિયો એટલે હાઇપોથેલેમસ. એપિથેલેમસ, હાઇપોથેલેમસ અને પાર્શ્વ બાજુ એટલે થેલેમસ. આ બધી જ રચના સાથે મળી અને આંતર મસ્તિષ્કની રચના બનાવેલા, અને આપણે આંતર મસ્તિષ્ક તરીકે ઓળખશું. અને એ આંતર મસ્તિષ્ક છે જે ગુહા બનાવે એને શું કહેવાય? તૃતીય ગુહા. પ્રથમ અને દ્વિતીય ગુહા, એ તૃતીય ગુહામાં જે છિદ્ર દ્વારા ખુલે એ છિદ્રને કહેવાય મનરોનું છિદ્ર. આ છિદ્રને કહેવાય મનરોનું છિદ્ર. અહીંથી મસ્તિષ્ક મેરુજળ છે એનું પરિવહન થાય. તો પ્રથમ અને દ્વિતીય ગુહા તૃતીય ગુહા સાથે જે છિદ્ર દ્વારા જોડાય એ છિદ્રને શું કહેવાય? મનરોનું છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ મધ્ય મગજ. મધ્ય મગજ એટલે આવડો આ ભાગ, આ ભાગને આપણે મધ્ય મગજ તરીકે ઓળખવામાં આવે છે. આ જે આખી રચના દેખાય છે અહીંયા, મધ્ય મગજ, પોન્સ અથવા તો જેને સેતુ અને લંબ મજા, આ ત્રણેય જે રચના છે એક થાંભલા જેવી રચના બનાવે એને બ્રેઇન સ્ટેમ એટલે કે મસ્તિષ્ક સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેઇન સ્ટેમ અથવા મસ્તિષ્ક સ્તંભ એટલે શું? તો કે અહીંયા જોવા મળતી આ થાંભલા જેવી રચના જેમાં મધ્ય મગજ, પોન્સ એટલે કે સેતુ અને લંબ મજાનો સમાવેશ થાય છે. તો જે મધ્ય મગજ છે, આ મધ્ય મગજ, એને આપણે વિગતવાર જોઈએ તો એનો પૃષ્ઠ દેખાવ અને એનો વક્ષ દેખાવ. તો મધ્ય મગજનો પૃષ્ઠ દેખાવ કંઈક આ પ્રકારનો હોય છે. એ મધ્ય મગજનો જે પૃષ્ઠ દેખાવ છે, આ બે થેલેમસ છે. આ જે થેલેમસ છે એ પાર્શ્વ બાજુ દેખાય છે, બે પાર્શ્વ બાજુ એ દેખાય થેલેમસ. એની નીચે આ મધ્ય મગજ છે. થેલેમસની નીચે શું આવેલું છે? આ થેલેમસની નીચે મધ્ય મગજ. તો આ થેલેમસ, એની નીચે આટલો ભાગ મધ્ય મગજ છે. આ મધ્ય મગજમાં આવા ચાર ભાગ જોવા મળે, એને ચતુષ્ક કાય કહેવાય. આ ચાર ભાગને શું કહેવાય? ચતુષ્ક કાય. આ ઉપસેલી અને બહિર્ગોળ જે રચના છે એમાં ઉપરના બે છે એને કહેવાય સુપિરિયર કોલિક્યુલી. ઉપરની બે રચનાને સુપિરિયર કોલિક્યુલી, નીચેના બે બહિર્ગોળ અને ઉપસેલા ભાગને ઇન્ફિરિયર કોલિક્યુલી તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્ય મગજમાં જોવા મળતી ચાર રચના એટલે કે ચતુષ્ક કાયમાં બે સુપિરિયર કોલિક્યુલી અને બે ઇન્ફિરિયર કોલિક્યુલી છે. સુપિરિયર કોલિક્યુલી છે એ દ્રષ્ટિની પરાવર્તિત ક્રિયા એટલે આંખ દ્વારા થતી રિફ્લેક્સ ક્રિયા, પરાવર્તિત ક્રિયાનું નિયમન કરે. અને ઇન્ફિરિયર કોલિક્યુલી છે એ શ્રવણ એટલે કે કાન દ્વારા થતી પરાવર્તિત ક્રિયા છે એનું નિયમન કરે. મધ્ય મગજને આપણે વક્ષ બાજુ એથી જોઈએ તો આ વક્ષ બાજુની રચના છે એની. તો આ બે શું છે? તો કે થેલેમસ, જેને આપણે થેલેમસ કહીએ, એમાંથી આવા ચેતાતંતુના આયામ પટ્ટા ઉત્પન્ન થાય. આ ચેતાતંતુના આયામ એટલે ઊભા પટ્ટા છે, આ બે પટ્ટા. આ જે ચેતાતંતુના બે ઊભા પટ્ટા એટલે કે આયામ પટ્ટા આવેલા છે એને ક્રુસ સેરિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. ક્રુસ સેરિબ્રી તરીકે આ ચેતાતંતુના આડા પટ્ટાને ઓળખવામાં આવે છે. તો મગજ, મધ્ય મગજનો પૃષ્ઠ બાજુનો દેખાવ અને વક્ષ બાજુનો દેખાવ જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલો પણ સમજવા માટે જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ પશ્ચ મગજ. પશ્ચ મગજની રચનામાં ત્રણ વસ્તુ આવે છે: પોન્સ એટલે કે સેતુ, અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ અને લંબ મજા. એનો આ ભાગ છે એને આપણે પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પોન્સનું કાર્ય શું થાય? તો કે આ નાનું મગજ છે, આ મોટું મગજ છે. બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક. તો બૃહદ મસ્તિષ્કના સંદેશા અનુમસ્તિષ્ક સુધી, અનુમસ્તિષ્કના સંદેશા બૃહદ મસ્તિષ્ક સુધી. એમાં વચ્ચે આ સેતુ તરીકે કાર્ય કરે છે. અથવા તો અહીંયા નીચે કરોડરજ્જુ આવશે. આમ તો કરોડરજ્જુના સંદેશા લંબ મજામાં થઈ અને આગળ મોકલવા, અને મગજના સંદેશા પોન્સમાં થઈને કરોડરજ્જુ તરફ મોકલવા. આમ પોન્સ એક સેતુ તરીકે જોડવાનું કાર્ય કરતી રચના છે, એટલે પોન્સ અથવા તો સેતુ. ત્યાર પછી આવે અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ. આ જે છે એ અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ છે. આ એ પણ બે ગોળાર્ધનું બનેલું હોય. જેમ બૃહદ મસ્તિષ્ક છે એ બે ગોળાર્ધનું બનેલું હોય, જેને આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહીએ, એમ અનુમસ્તિષ્ક પણ બે ગોળાર્ધનું બનેલું હોય. લંબ મજા અને પોન્સ એટલે કે મસ્તિષ્ક સ્તંભ, એમાં લંબ મજા અને અનુમસ્તિષ્ક, એની વચ્ચે પણ પોલાણ આવેલું હોય. આ જે પોલાણ છે એને ચતુર્થ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચતુર્થ ગુહા છે. આ શું છે? તો કે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્કના બે ગોળાર્ધ, એની વચ્ચે શું આવેલું છે? તો કે ચતુર્થ ગુહા. તૃતીય ગુહા અને ચતુર્થ ગુહા જે માર્ગ દ્વારા જોડાય, આ માર્ગ એને કહેવાય સેરિબ્રી એક્વિડક્ટ. સેરિબ્રી એક્વિડક્ટ અથવા આઇટર, અથવા એને શું કહેવામાં આવે છે? આઇટર. અથવા એને મસ્તિષ્ક તરલ નલિકા, મસ્તિષ્ક તરલ નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આઇટર
અથવા સેરિબ્રી એક્વિડક્ટ અથવા તો એને કહેવાય મસ્તિષ્ક તરલ નલિકા, અને એ તૃતીય અને ચતુર્થ ગુહાને જોડવાનું કાર્ય કરે છે. એટલે પ્રથમ અને બીજી ગુહા તૃતીય ગુહા સાથે જોડાય મનોરનું છિદ્ર, તૃતીય અને ચતુર્થ ગુહા જે માર્ગ દ્વારા જોડાય મધ્યસ્થ માર્ગ, ગુજરાતીમાં એને કહેશું મધ્યસ્થ માર્ગ અથવા આઇટર અથવા સેરિબ્રી એક્વિડક્ટ દ્વારા જોડાય છે. આ જે નાનું મગજ છે એમાં આ ભૂખરા દ્રવ્યનું બનેલું હોય. એ ભૂખરા દ્રવ્યની અંદર શ્વેત દ્રવ્ય આમ વૃક્ષ જેવી રચના બનાવે છે. આ જે સફેદ સફેદ દેખાય આમ ડાળી, વૃક્ષની ડાળી જેવી રચના, તો ભૂખરા દ્રવ્યમાં શ્વેત દ્રવ્ય આમ વૃક્ષ હોય, વૃક્ષની ડાળી હોય એવી એક રચના બનાવે છે. એને આર્બર વિટે તરીકે ઓળખવામાં આવે છે. આર્બર વિટે અનુમસ્તિષ્ક ગોળાર્ધમાં ભૂખરા દ્રવ્યમાં શ્વેત દ્રવ્ય એ એક વૃક્ષ જેવી રચના જોવા મળે. એ જે વૃક્ષ જેવી રચના જોવા મળે એને આર્બર વિટે તરીકે ઓળખવામાં છે. બંને અનુમસ્તિષ્ક ગોળાર્ધ જ્યાં જોડાય ત્યાં એક રચના જોવા મળે છે, એને આપણે કહેશું વર્મિસ. તો આ બૃહદ મસ્તિષ્ક છે, આ છે અનુમસ્તિષ્ક. આ જે ભાગ છે એને શું કહેવાય? અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ. અહીંયા છોટા દિમાગ હોતા હૈ, કિસને બોલા થા? નાના પાટેકર, ક્રાંતિવીર મૂવી में याद है, छोटा दिमाग होता है. તો આ નાનું મગજ. તો આ બંને ગોળાર્ધને અનુમસ્તિષ્ક ગોળાર્ધ કહેવામાં આવે છે. આ બંને અનુમસ્તિષ્ક ગોળાર્ધ, આ બંને અનુમસ્તિષ્ક ગોળાર્ધ જ્યાં ભેગા થાય તો આ જગ્યા આંતરિક રચનામાં એક રચના જોવા મળે, એને કહેવાય વર્મિસ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું જે પોલાણ છે એની અંદરના ભાગમાં એને કહેવાય ચતુર્થ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક બંનેમાં બહારની બાજુએ ભૂખરું દ્રવ્ય હોય, અંદરની બાજુએ શ્વેત દ્રવ્ય હોય. ભૂખરું દ્રવ્ય એટલે કે અમજ્જિત ચેતાતંતુ અને શ્વેત દ્રવ્ય એટલે મજ્જિત ચેતાતંતુ, આપણે ગ્રે મેટર અને વ્હાઇટ મેટર. તો બહાર ભૂખરું દ્રવ્ય, અંદર શ્વેત દ્રવ્ય. મગજના કયા ભાગમાં ભૂખરું દ્રવ્ય બહાર હોય, શ્વેત દ્રવ્ય અંદર હોય? આવા પ્રશ્ન છે એ નીટની દ્રષ્ટિએ અગત્યના કહી શકાય. તો અનુમસ્તિષ્કની આપણે જે વાત કરી એ અનુમસ્તિષ્કની અંદર આપણે જોયું કે બે ગોળાર્ધ હોય, વર્મિસ હોય, ચતુર્થ ગુહાની રચના કરે અને એમાં આર્બર વિટે જેવી વિશિષ્ટ રચના જોવા મળે. પશ્ચ મગજનો અંતિમ ભાગ એને કહેવાય લંબ મજા. આ લંબ મજા તરીકે ઓળખવામાં આવે છે. અને એ લંબ મજા છે એ પછી તરત જ કોની સાથે સાતત્ય ધરાવે? તો કે કરોડરજ્જુ સાથે. આ છે કરોડરજ્જુ. કલ્પના કરો, મગજનું રક્ષણ કેમાં થાય? ખોપરીમાં. કરોડરજ્જુનું રક્ષણ કેમાં થાય? કરોડ સ્તંભમાં. તો પછી ખોપરી અને કરોડ સ્તંભમાં રક્ષણ થાય તો લંબ મજા એટલે કે મગજનો પશ્ચ છેડો એ કરોડરજ્જુ સાથે સાતત્ય ધરાવે. એ કોના દ્વારા સાતત્ય ધરાવે? કોના દ્વારા સાતત્ય ધરાવે? તો કે મહાછિદ્ર, પશ્ચ કપાલી. જે પશ્ચ કપાલી હોય એટલે ખોપરીના છેડે એક છિદ્ર આવેલું હોય, છિદ્રને શું કહેવાય? મહાછિદ્ર. એવું છિદ્ર આવેલું હોય, છિદ્રમાંથી આમ લંબ મજા અને કરોડરજ્જુ બે સાતત્ય ધરાવે એમ કહી શકાય. તો એ થઈ. તો મગજની બાહ્ય રચના અથવા તો આંતરિક રચના, કાર્ય નથી જોઈએ આપણે, માત્ર મગજની રચના વિશે આપણે માહિતી મેળવી છે. અને મગજની આંતરિક રચનામાં જોયું આપણે કેટલી ગુહા છે? 4. 1, 2, 3 અને 4. આને પાર્શ્વ ગુહા કહેવાય, આ તૃતીય ગુહા કહેવાય, આ ચતુર્થ ગુહા કહેવાય. આ ગુહા ક્યાં આવેલી હોય? પાર્શ્વ ગુહા ક્યાં આવેલી હોય? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં, મોટું મગજ આમાં આવેલી હોય. તૃતીય ગુહા ક્યાં આવેલી હોય? તૃતીય ગુહા તો કે આંતર મસ્તિષ્કમાં, એપિથેલેમસ, હાઇપોથેલેમસ, થેલેમસની વચ્ચે. અને ચતુર્થ ગુહા ક્યાં આવેલી છે? લંબ મજા અને અનુમસ્તિષ્કની વચ્ચે. એને જોડતી રચના એટલે પ્રથમ અને દ્વિતીય ગુહાને જોડતી રચના એટલે મનોરનું છિદ્ર. તૃતીય અને ચતુર્થ ગુહાને જોડતી રચના એટલે સેરિબ્રી એક્વિડક્ટ અથવા આઇટર અથવા મધ્યસ્થ માર્ગ. આ બધાની અંદર શું ભરેલું હોય? તો કે મસ્તિષ્ક મેરુજળ. આ બધામાં મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે. અને જે પછી આમ કરોડરજ્જુ સુધી સાતત્ય પામે. આ જે મસ્તિષ્ક મેરુજળ છે એ મગજનું રક્ષણ કરે, મગજને આંચકા સામે રક્ષણ આપે, મગજને તરલતા આપે એટલે તરવાની શક્તિ, અને ખાસ કરીને મગજનું વજન ઘટાડે. જેને મગજ છે એ તરતું હોય, કારણ કે અહીંયા પણ મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય, મેનિન્જાઇટિસની વચ્ચે પણ આપણે જોયું હતું આ મધ્ય તાનિકાની નીચે. તો એ મગજને તારકતા આપે, તરવાની શક્તિ એટલે તારકતા, અને મગજ પાણીમાં વજન ઘટી જાય. એમ સમજો ફરતી બાજુ મગજને પ્રવાહી હોય તો એનું વજન છે એ ઘટી જાય, એટલે મગજનું વજન ઘટાડે એમ કહી શકાય. કોઈ પણ કારણોસર આ મનોરનું છિદ્ર હોય અથવા તો આ આઇટર હોય એ બંધ થઈ જાય, માની લો કે આ બંધ થઈ જાય તો મસ્તિષ્ક મેરુજળનું પરિવહન અટકી જાય. અને મસ્તિષ્ક મેરુજળનું પ્રવાહન અટકી જાય તો એવી સ્થિતિને હાઇડ્રોસેફેલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લંબ મજા પછી એટલે કે જે પશ્ચ છેડે છે બે છિદ્ર આવેલા હોય, મેજેન્ડીનું છિદ્ર, લુસ્કાનું છિદ્ર. મેજેન્ડી, લુસ્કા જે આ મસ્તિષ્ક મેરુજળના પરિવહન માટે જવાબદાર છે. કયા બે છિદ્ર? મેજેન્ડી અને લુસ્કા, જે બંને મસ્તિષ્ક મેરુજળના પરિવહન માટે આવશ્યક છે.
તો આમ આપણે મગજની રચના પૂરી કરી. હવે આ મગજના વિવિધ ભાગો છે એ શું કાર્ય કરે છે એ આપણે હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈએ. હ્યુમન બ્રેઇન એટલે કે માનવ મગજના વિવિધ ભાગોના કાર્ય. આપણે આગલા ટોપિકમાં જોયું કે માનવ મગજ રચનાની દ્રષ્ટિએ આપણે 3 ભાગમાં વહેંચ્યું હતું: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. તો આ ત્રણેય ભાગ છે એના વિવિધ ભાગો છે એ શું કાર્ય કરે છે. સૌથી પહેલા જોઈએ આપણે અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્કનું કાર્ય. બૃહદ મસ્તિષ્ક એટલે કે જેને આપણે મોટું મગજ કહીએ છીએ. બૃહદ મસ્તિષ્ક છે એ સભાન સંવેદના એટલે કે આપણે ખબર હોય એ પ્રકારની જે કંઈ સંવેદના છે એ, પછી ઈચ્છાવર્તી ક્રિયા, આપણી ઈચ્છાથી જે પણ કંઈ કાર્ય કરીએ છીએ, ખાસ કરીને જે આપણે હલનચલન માટે કંકાલ સ્નાયુ કહીએ, ઈચ્છિક સ્નાયુ કહીએ, એના કાર્ય, જ્ઞાન મેળવવું, યાદ રાખવું, બોલવું અને વિચારવું, આ બધા જ કેન્દ્ર છે એ બૃહદ મસ્તિષ્કની અંદર આવેલા હોય. સભાન સંવેદના, પછી બોલવું, વિચારવું, યાદ રાખવું, જ્ઞાન મેળવવું, આ બધું જ છે એ બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય છે. બૃહદ મસ્તિષ્ક છે એના 4 સપાટીય ભાગ આપણે કીધા હતા. આ કોનું મગજ છે? કોનું મગજ છે? એ બેન, આ મારું મગજ નથી, આ માનવ મગજ છે. બોલો લ્યો, કે ખરડ સાહેબનું મગજ છે. હે ભગવાન, શું કરશું? આને કહેવાય અગ્ર કપાલી, આને કહેવાય મધ્ય કપાલી, પશ્ચ કપાલી અને શંખક. આ સપાટીય વિસ્તાર છે. આ જે સપાટીય વિસ્તાર છે એમાં જે અગ્ર કપાલી ખંડ છે, આ ખંડ, એમાં ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન, શરીરમાં થતા 2 પ્રકારના હલનચલન. ઐચ્છિક એટલે કે ઈચ્છાવર્તી સ્નાયુ દ્વારા થતું, અને અનૈચ્છિક એટલે કે પરિસંકોચન ને બધું કે જે અનિચ્છાવર્તિક હલનચલન છે, એટલે કે ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલનનું નિયંત્રણ થાય છે. યાદ શક્તિ માટે પણ જવાબદાર છે. જો આ જનરલ સ્વરૂપે હતું બૃહદ મસ્તિષ્ક, આ પણ બૃહદ મસ્તિષ્ક છે, એટલે આ કાર્ય અને આ કાર્ય છે એ સમાન હોઈ શકે. આ જનરલ બૃહદ મસ્તિષ્ક બધાના કાર્ય છે. એમાંથી માત્ર અગ્ર કપાલી ખંડના કાર્યમાં યાદ શક્તિ, સમજ શક્તિ, જ્ઞાન અને વિશિષ્ટ પ્રકારનું કૌશલ્ય, આપણે અલગ અલગ કૌશલ્ય પ્રાપ્ત કરતા હોય છે, જે સ્કિલ કહીએ છીએ, એ સ્કિલ છે એ અગ્ર કપાલી ખંડ આના દ્વારા છે નિયંત્રિત થાય છે. ત્યાર પછી મધ્ય કપાલી ખંડ, એટલે આવડા વચ્ચેનો ભાગ મધ્ય કપાલી ખંડ, એમાં સ્પર્શ અંગેની સંવેદના, આપણે કોઈ સ્પર્શ કરે તો જે આપણે જાણ થાય એની સંવેદના, ઠંડી લાગવી, તાપમાન લાગવું અને કોઈ પણ પ્રકારની પીડા એટલે કે દર્દ એનો અનુભવ થવો, એ મધ્ય કપાલી ખંડ દ્વારા થાય. સ્પર્શ, ઠંડી, તાપમાન અને દર્દનો અનુભવ. આપણે ના કે અમુક માણસો જાડી ચામડીના હોય, એને કાંઈ પેઇન થાય જ નહીં, તો ચામડી દ્વારા નહીં, એનું મધ્ય કપાલી ખંડ એનો નિષ્ક્રિય હોય. મધ્ય કપાલી ખંડ જેનો નિષ્ક્રિય હોય ને એને કાંઈ પેઇન થાય જ નહીં, દર્દની અનુભૂતિ જ ન થાય. આપણે બોલીએ એવું જાડી ચામડીના હોય, પણ હકીકત એવું હોય નહીં. પશ્ચ કપાલી ખંડ એટલે કે આ પાછળનો ભાગ, મગજનો આ ભાગ, એ દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર ધરાવે. દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર, ઓડિયો વિડિયો એટલે કે આપણે પિક્ચર જોઈએ એમાં આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ. ટીવી જોવું એમાં જોવું અને સાંભળવું, એટલે દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર એ પશ્ચ કપાલી ખંડ છે એના દ્વારા નિયંત્રિત છે. શંખક ખંડ એટલે જે આ પાર્શ્વ ભાગે આવેલો છે, એમાં અવાજ અંગેની સંવેદના, ગંધ અંગેની સંવેદના, લાગણી તંત્ર અને યાદશક્તિના કેન્દ્ર આવેલા હોય છે. એટલે યાદશક્તિના કેન્દ્ર તમે જુઓ કે બૃહદ મસ્તિષ્કના કયા ભાગમાં આવેલા છે? શંખક ખંડમાં છે અને અગ્ર કપાલી. એટલે અગ્ર કપાલી અને શંખક આ બંને યાદશક્તિ સાથે સંકળાયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ આંતર મસ્તિષ્ક. આંતર મસ્તિષ્કની અંદર આપણે જોઈએ એપિથેલેમસ. એપિથેલેમસ છે એ શું કરે તો કે તૃતીય ગુહાની છત બનાવે. એના પશ્ચ છેડે પિનિયલ દંડ આવેલો હોય. પશ્ચ છેડે શું આવેલું હોય? પિનિયલ દંડ. અને એને છેડે પિનિયલ ગ્રંથિ આવેલી હોય, અને આ પિનિયલ ગ્રંથિ છે એમાંથી મેલેટોનિન નામનો હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આ અંતઃસ્ત્રાવ છે એ બાયોલોજિકલ ક્લોક એટલે કે જૈવિક ઘડિયાળનું નિયમન કરે. ઉપરાંત શરીરની અંદર કેટલીક ચયાપચય ક્રિયાઓનું પણ નિયમન કરે. તો પિનિયલ દંડ, એને છેડે પિનિયલ ગ્રંથિ અને એ મેલેટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. થેલેમસ જે તૃતીય ગુહાની પાર્શ્વ બાજુ બનાવે, એમાં સંવેદી પ્રેરક એટલે કે સંવેદનાના સહનિયમનના કેન્દ્ર હોય. થેલેમસની અંદર વિશિષ્ટ પ્રકારનું એક કેન્દ્ર આવેલું હોય જેને RAS રેટિક્યુલેટ એક્ટિવેટિંગ સિસ્ટમ. રેટિક્યુલેટ એક્ટિવેટિંગ સિસ્ટમ એટલે કે ઊંઘવાની અને જાગવાની ક્રિયામાં નિયમન RAS દ્વારા થાય. થેલેમસનો એટલે કે આંતર મસ્તિષ્કમાં જે થેલેમસ છે એ RAS એટલે કે ઊંઘવું ક્યારે, જાગવું ક્યારે, જે આપણું ક્લોક હોય, આપણી જે રૂટીન હેબિટ હોય, એનું નિયમન એના દ્વારા થાય છે. ત્યાર પછી લે હાઇપોથેલેમસ.
હાઇપોથેલેમસ તાપમાનનો અનુભવ કરાવે, ગરમી લાગવી, એસી ચાલુ કરો, ઠંડી લાગે છે, એસી બંધ કરો, એ હાઇપોથેલેમસ દ્વારા નિયંત્રિત થાય. આપણું વર્તન અને લાગણી એની સાથે સંકળાયેલું છે. આપણું જે બિહેવિયર છે, ગુસ્સો કરવો, કોઈ ઉપર આપણે ઘૃણા કરવી, કોઈ ઉપર લાગણી વરસાવવી, આ બધું જ છે એ હાઇપોથેલેમસ દ્વારા નિયંત્રિત છે. તરસ લાગવી, ભૂખ લાગવી, પેઇન એટલે કે પીડા, દર્દ થવું, આ બધું જ નિયમન હાઇપોથેલેમસ દ્વારા થાય છે. ઉપરાંત અંતઃસ્ત્રાવી નિયમન. અંતઃસ્ત્રાવી નિયમન એટલે શું? તો કે હાઇપોથેલેમસ એ એક એવી રચના છે કે જે ચેતાતંત્રમાં પણ આવે અને અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ આવે. હાઇપોથેલેમસમાંથી વિશિષ્ટ પ્રકારના ચેતાસ્ત્રાવી કોષો હોય. આ ચેતાસ્ત્રાવી કોષો, ચેતાસ્ત્રાવી એટલે ચેતાતંત્રના છે પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે, એવા ચેતાસ્ત્રાવી કોષો છે એ હાઇપોથેલેમિક હોર્મોન્સ ઉત્પન્ન કરે, જે રિલીઝિંગ હોર્મોન અથવા જેને કહેવાય ઇન્હિબિટરી હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. આથી અંતઃસ્ત્રાવી નિયમન કરે અને ખાસ કરીને પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું નિયમન કરે. હાઇપોથેલેમસ દ્વારા પણ બાયોલોજિકલ ક્લોકનું નિયમન થાય. એએનએસ એટલે કે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી ચેતાતંત્ર જે પોતાની રીતે કાર્ય કરે છે, સ્વયંવર્તી ચેતાતંત્રનું નિયમન હાઇપોથેલેમસ દ્વારા થાય. અને લિમ્બિક તંત્ર, લાગણી તંત્ર કહેવાય. લિમ્બિક તંત્રમાં શું આવશે? તો કે લિમ્બિક તંત્રમાં બૃહદ મસ્તિષ્કનો કયો ભાગ આવે? શંખક ખંડ આવે, પછી હિપોકેમ્પસ આવે, હાઇપોથેલેમસ, થેલેમસ અને મેમલરી કાય, આ બધું સાથે મળી અને એટલે કે આંતરમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક બે સાથે મળી અને એક તંત્ર બનાવે અને લિમ્બિક તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને લાગણી તંત્ર પણ કહેવાય. આપણું લાગણી તંત્ર, આપણે ક્યારેક રડવું આવે, ક્યારેક ગુસ્સો આવે, ક્યારેક કોઈ ઉપર પ્રેમ આવે, ક્યારેક કોઈ ઉપર દયા આવે, આ જે લાગણી છે, ઇમોશન્સ છે, એ આખું ઇમોશન એટલે કે લાગણી તંત્ર છે એ લિમ્બિક તંત્ર તરીકે ઓળખાય. અને એમાં બૃહદ મસ્તિષ્ક એટલે કે મોટું મગજ, એનો શંખક ખંડ અને જે આંતર મસ્તિષ્કમાં હાઇપોથેલેમસ, થેલેમસ, હિપોકેમ્પસ અને મેમલરી કાય, આટલી વસ્તુ ભાગ ભજવે છે. એમાં જે હિપોકેમ્પસ છે એ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યનું છે. નીટ આપવી છે ને, કારણ કે હિપોકેમ્પસનું કાર્ય શું છે? ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળામાં ફેરવે. તમારી એક જ ફરિયાદ હોય ને, સર મેં વાંચ્યું હતું પણ એક્ઝામમાં ભૂલાઈ ગયું, તો એનો મતલબ કે હિપોકેમ્પસ કામ નથી કરતું ભાઈ. કારણ કે એકવાર વાંચ્યું છે, આજે વાંચ્યું છે, 1 મહિના પછી પણ યાદ રહે. ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળાની સ્મૃતિમાં ફેરવવું, એ કાર્ય, એ સ્કિલ મગજના કયા ભાગ પાસે છે? હિપોકેમ્પસ છે. અને જો એ એક્ટિવેટ થઈ જાય, એકવાર વાંચ્યું પાનું ફાડી નાખો, પછી આખી જિંદગી ભૂલાઈ નહીં. 2 વર્ષ સુધી એકવાર વાંચ્યું, રિવિઝન કરવાની જરૂર નથી, તો આપણો બેડો પાર થઈ જાય. ખોરાકની આદત, આપણી જે ખોરાક લેવાની આદત હોય, ભૂખ લાગવી ને બધું, અને જાતીય વ્યવહાર જેને આપણે લિબિડો તરીકે ઓળખવામાં આવે છે, જે કોઈ પણ વ્યક્તિનું જાતીય વર્તન છે એટલે કે લિબિડો છે, જાતીય ઉર્મિઓ છે, એનું નિયમન પણ લિમ્બિક તંત્ર દ્વારા થાય છે. કોર્પસ મેમલરી અને કોર્પસ આલ્બિકન્સ જેને કહેવાય, અથવા કોર્પસ મેમલરી જે લિમ્બિક તંત્રનો ભાગ છે, એ પૂર્વ યાદ શક્તિ, પેલાની યાદ શક્તિ, એના ઉપર આધાર રાખે છે. પૂર્વ યાદ શક્તિ છે એનું નિયંત્રણ કરે છે. આ હાઇપોથેલેમસના કાર્ય. ત્યાર પછી જોઈએ મધ્ય મગજ. એમાં 4 ખંડ હોય, 2 ઉપરના 2 નીચેના. 2 ઉપરના હોય એને કહેવાય સુપિરિયર કોલિક્યુલી, 2 નીચેના હોય એને કહેવાય ઇન્ફિરિયર કોલિક્યુલી. જે સુપિરિયર કોલિક્યુલી છે એ દ્રષ્ટિની પરાવર્તી ક્રિયા, દ્રષ્ટિ આંખ દ્વારા થતી રિફ્લેક્સ પરાવર્તી ક્રિયાનું નિયમન કરે. ઇન્ફિરિયર કોલિક્યુલી છે એ શ્રવણ એટલે કે કાન દ્વારા થતી પરાવર્તી રિફ્લેક્સ ક્રિયાનું નિયમન કરે. અને એની વક્ષ બાજુએ જે આયામ ચેતાતંતુના પટ્ટા હોય, આયામ ચેતાતંતુના પટ્ટા, એને કહેવાય ક્રુસ સેરિબ્રી, જે હાથ પગના સ્નાયુઓનું નિયમન કરે. ત્યાર પછી આવે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ, આ ભાગ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક કરે ઐચ્છિક સ્નાયુ અને ગતિનું નિયંત્રણ કરે. ઐચ્છિક સ્નાયુ અને ગતિનું નિયંત્રણ. શરીરનું સંતુલન જાળવે, મોસ્ટ આઈએમપી. દોડવું, ચાલવું અને વાતચીત કરવી. ટાઈપિંગ કરતા હોય તો એ ટાઈપિંગની ક્રિયાનું નિયંત્રણ અનુમસ્તિષ્ક દ્વારા થાય. ફરિયાદ દેવડાવવું, નાના પાટેકરને યાદ કરો, ક્રાંતિવીર પિક્ચર યાદ કરો. અહીંયા નહીં મારવાનું. શું કામ નહીં મારવાનું અહીંયા? તો અહીંયા શું હોય? નાનું મગજ હોય, છોટા દિમાગ હોતા હોય આપે. અને જો અહીંયા વધારે પડતી ઈજા થાય તો વ્યક્તિ શું કરે? લથડિયા ખાવા લાગે. અહીંયા મારવાથી વ્યક્તિ લથડિયા ખાય, કારણ કે શરીરનું સંતુલન ગુમાવે. અનુમસ્તિષ્કને ઈજા થાય તો શરીરનું સંતુલન ગુમાવે. બીજું ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિ વધુ પડતું ડ્રિંક્સ કરે એટલે કે દારૂ પીએ, વધુ પડતો દારૂ પીએ એટલે એની અસર અનુમસ્તિષ્ક ઉપર થાય અને અનુમસ્તિષ્કના કાર્ય બંધ થાય એટલે શરીરનું સંતુલન ગુમાવે
એટલે દારૂ પીધા પછી પણ માણસો લથડિયા ખાય છે, કારણ કે અનુમસ્તિષ્ક ઉપર તેની અસર છે. ત્યાર પછી લઈએ આપણે સેતુ અથવા તો પોન્સ. સેતુ અથવા તો પોન્સ આપણે જોઈએ તો કયો ભાગ આવે? આ ભાગ આવશે. આ ભાગને કહેવાય સેતુ અથવા પોન્સ. આ મસ્તિષ્ક સ્તંભ છે, આ નાનું મગજ છે, આ આર્બર વિટે. તો આ મસ્તિષ્ક સ્તંભનો આ ભાગ એટલે કે સેતુ. સેતુ અથવા પોન્સમાં શ્વાસ ચાલક કેન્દ્ર આવેલા હોય. શ્વસન તંત્રમાં ભણી ગયા, શ્વાસ ચાલક કેન્દ્ર જે શ્વાસોશ્વાસનું નિયમન કરે. ઉપરાંત નાના મગજમાંથી મોટા મગજમાં, મોટા મગજમાંથી નાના મગજમાં ઉર્મિવેગના વહન માટે જવાબદાર છે. આ સિવાય મોટું મગજ, નાનું મગજ અને એને ઉર્મિવેગ ક્યાં મોકલે? નીચે શું હશે? કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુમાંથી મગજ તરફ અને મગજમાંથી કરોડરજ્જુ તરફ. એમાં વચ્ચે મધ્યસ્થી તરીકે જો કોઈ વર્તે તો એ છે સેતુ એટલે કે પુલ. ત્યાર પછી સૌથી નીચેનો ભાગ એટલે આ ભાગ આવે, એને કહેવાય લંબ મજા. લંબ મજામાં અનૈચ્છિક ક્રિયા, જે આપણા નિયંત્રણ હેઠળ નથી એવી ક્રિયા, જે આપણી ઈચ્છાથી નથી થતી એવી ક્રિયાનું નિયમન લંબ મજા દ્વારા થાય. દાખલા તરીકે હૃદયના ધબકારા આપને પૂછીને ન થાય. પરિસંકોચન જઠરમાં અને અન્નળીમાં આપણે ખોરાક લઈએ એટલે અન્નળીનું પરિસંકોચન થાય. પાચન તંત્રમાં તમે ભણી ગયા તરંગવત સંકોચન. શ્વસનની ક્રિયા આપણા દ્વારા નિયંત્રિત નથી. ચયાપચય આપને પૂછીને ન થાય. રુધિરનું દબાણ વધવું ઘટવું આપને પૂછીને ન થાય. પરાવર્તી ક્રિયા, છીક આવવી, ઉધરસ આવવી, ઉલટી આવવી અને બગાસું આવવું. બગાસું ખાવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો આ બધી જ ક્રિયાનું નિયમન લંબ મજા દ્વારા થાય. વિચાર કરો, લંબ મજાને ઈજા થાય ને, ખાલી આટલા ભાગને ઈજા થાય ને તો હૃદયના ધબકારા બંધ થાય એટલે પૂરું. એટલે શરીરનો, મગજનો સૌથી અગત્યનો ભાગ લંબ મજા. અને લિમ્બિક તંત્ર વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. તો આમ આ મગજના વિવિધ ભાગોના કાર્ય વિશે આપણે માહિતી મેળવી. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે દાખલા તરીકે યાદશક્તિનું પૂછે તો યાદશક્તિ છે શંખકમાં પણ છે, અગ્ર કપાલી ખંડમાં પણ છે. પછી દાખલા તરીકે તાપમાન કહીએ તો મધ્ય કપાલી ખંડમાં પણ છે, અને પાછું હાઇપોથેલેમસમાં પણ તાપમાન આવશે. બેની અંદર તાપમાનની ક્રિયા છે. પછી દ્રશ્યની ક્રિયા હોય તો અલગ અલગ જગ્યાએ હોય. દાખલા તરીકે મધ્ય મગજમાં દ્રષ્ટિની પરાવર્તી ક્રિયા છે. દ્રશ્યની નહીં, દ્રષ્ટિની પરાવર્તી ક્રિયા છે. તો કોઈ જગ્યાએ છે દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર છે. આ બે વસ્તુ અલગ છે. તો એનો સ્પષ્ટ ભેદ ધ્યાનમાં રાખી અને મગજના કાર્ય વિશે આપણે યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ.